મોબાઈલની અંદર સારી વસ્તુ જોવાની, YouTube જોવો, FB જોવો, Twitter જોવો, Snapchat જોવો, સોશિયલ મીડિયા જોવો, પણ એનો ઉપયોગ સારો કરતા શીખો. એવું નહીં કે કોઈની આપણે ફોલો કીજીએ પછી આપણે એને અનલાઈક કરીએ અથવા તો એને આપણે ખરાબ રીતે ટેગ કરીએ, એવું નહીં. સારા માટે અને ખરાબ માટે બંને એના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. સૌથી વધારે તો દીકરીઓને મારે ખાસ કહેવાનું છે કે તમારી ઉંમરના જેટલા પણ બાળકો, દીકરાઓ અને દીકરીઓ, આ જે તમારો સમયગાળો છે બહુ કઠિન હોય છે, કારણ કે તમને એની સમજણ હોતી નથી કે શું સારું છે અને કઈ વસ્તુ ખરાબ છે. કોઈ પણ વ્યક્તિ તમને કહેશે આજે તો બહુ સરસ લાગે છે, સુંદર કપડાં પહેર્યા છે, તારા વાળ સરસ છે, દીકરીને પણ એવું કહેશે. તો કોઈ પણ વ્યક્તિની આવી પ્રલોભનમાં આવવું નહીં. કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે સંપર્ક કરવો નહીં. કોઈ પણ અજાણી વ્યક્તિ તમને મળે છે કોઈ પણ જગ્યાએ તમને એમ કહે છે કે હું તારા પપ્પાનો ફ્રેન્ડ છું, તારી મમ્મીનો ફ્રેન્ડ છું, તારી બેનપણીનો ભાઈ છું, પણ એવું તમારે કોઈ જગ્યાએ કરવું નહીં, કારણ કે તમને પણ ખબર હશે કે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારમાં એ વ્યક્તિ રહે છે કે નહીં રહે છે. સૌથી વધારે જો અત્યારે કિસ્સા બને છે તો બાળકોને લઈને બને છે. મહેસાણા એટલું આપણું સલામત છે કે કદાચ એ કિસ્સા બહાર નથી પડતા, બાકી તમે બીજા બધા રાજ્યોમાં જોશો, સીઆઈડી છે, ક્રાઇમ પેટ્રોલ છે, સાવધાન ઇન્ડિયા છે, તો સૌથી વધારે એમાં બાળકોને લગતા પ્રોબ્લેમ આવે છે. બાળકોનો ફોલ્ટ થઈ જાય છે, કિડનેપિંગ થઈ જાય છે, એના જે ડિગ્રીઓ છે બધું કાઢી લેતા હોય છે, એના મગજ કાઢી લેતા હોય છે, બરાબર. તો ટૂંક સમયમાં ખાલી તમારી સેફટી માટે જો તમે કદાચ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ લીધી હોય તો એટલીસ્ટ ખરાબ સમયમાં કઈ જગ્યાએથી કેવી રીતે બચવું તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ આવા અમુક જગ્યાએ તમે ફસાઈ ગયા છો, તમારી જોડે કશું જ ઉપલબ્ધ નથી, ને મોબાઈલ કે નથી કોઈ ટેકનોલોજી, તો ભગવાને સરસ મજાનો અવાજ આપ્યો છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે, તો તમે એ ટેકનિક થોડી ઘણી ખબર હોવી જોઈએ. જો કદાચ તમને ખબર નહીં હોય તો નેક્સ્ટ ટાઈમ સાહેબને વાત કરીને આપણે તારીખ ગોઠવીશું અને તમને એની થોડી શિખામણ વધારે આપીશું. ખાસ તો છોકરીઓ માટે તમે કોઈ પણ સમયે કશું બી થાય, ઇમરજન્સી હેલ્પલાઇન છે 181 છે, 112 છે, 100 નંબર છે, બાળકોની છે 1098 અને સાથે સાથે છે સાઇબર ક્રાઇમ 1930 કે તમારા પપ્પા, તમે તો મોબાઈલ નહીં રાખતા હોય, તમારા નામ તો નહીં હોય, પણ પપ્પાના મોબાઈલમાંથી કે મમ્મીના મોબાઈલની અંદરથી કોઈ પણ અજાણી લિંક આવે છે તો મહેરબાની કરીને ક્લિક કરશો નહીં. એની સાથે તમારા મમ્મી કે પપ્પાનું બધી જ ડિટેલ, પાન કાર્ડ, મમ્મી કાર્ડ, આધાર કાર્ડ બધું ત્યાં કેવાયસી થયેલું હોય, બની શકે કે એના એકાઉન્ટમાંથી પૈસા જઈ શકે એવા કિસ્સાઓ સૌથી વધારે બને છે. તો ટૂંકમાં હવે વધારે માહિતી આપી નથી, પણ હવે નાની સરસ એવો વિડિયો છે તો તમે જોઈ લો, પછી આપણે મોટું કરવું જોઈએ. બિલકુલ સંભળાય બધા. અવાજ બંધ કરી દો, તારું સેટ કયો છે વોલ્યુમ. વોલ્યુમ નું મેક્સિમમ કરો. અંદર કયો ઇનબિલ્ટ છે સ્પીકર. હા થોડો બજાવો ને. કોઈ સમય જાવ સાઇલેન્ટ ઉપર છે. હા વિડિયો સાઇલેન્ટ.
વ્યક્તિ છે એ ઘણીવાર બોલી નથી શકતા કે પછી એ વસ્તુને વ્યક્ત નથી કરી શકતા, પણ વ્યક્ત કરવા માટે કોઈ ભાષાની જરૂર હોતી નથી. ઘણીવાર તમારી આંખો પણ એટલું બધું કહી દેતી હોય છે. તમે ઘણીવાર ક્લાસમાં બેઠા હો છો ને તો ઈશારાથી વાત ચાલતી હોય છે, હે ને? ઈશારાથી બેનપણી હોય તો કે કે મને રબર આપી પેન્સિલ આપણે એવું કરીએ છીએ ને કે રબરની જરૂર છે તો કે આમ તો કરવી કે પેન્સિલ લખવા માટે પેન્સિલ કે એ તો મારું તો બધાને એ કહેવું છે આ વિષયથી કે દેશભક્તિ માટે કે પછી આપણા જીવનને ઉન્નત બનાવવા માટે કોઈ ભાષા કરતા આપણા અંતરાત્માના જે વિચારો છે એને તમે વધારે મહત્વ આપજો. અમે જે તમને વાત કરી છે એ કદાચ તમારા ક્યાંક ને ક્યાંક તમને પ્લસ પ્લસ તમારા ગીત માટે છે. એટલે એને આ ક્લાસરૂમથી બહાર લઈ જઈને પછી કાઢી નહીં નાખતા, આમ કરીને કપડા કંપેરી નહીં નાખતા, હે ને? એને મનમાં ઉતારજો. અને એક્ચ્યુઅલી અમારી પાસે આ સિવાય પણ તમારા જે સ્વની ઓળખ, સર ખાસ કરીને અમે જે બાળકો છે એના માટે સ્વની ઓળખ